ગઈ તારીખ 1 તારીખે એક રૂડાભાઈ આજાભાઈ મુંદવા અને એની સાથે એમના જ કુટુંબી કાના ઉકાભાઈ મુંદવા એ બંને પગપાળા ચાલીને દ્વારકા દર્શનાર્થે આવતા હતા. અને 1 તારીખે દ્વારકા પહોંચી એને 2 અજાણ્યા માણસો મળેલા, તેની સાથે વાતચીત થઈ એટલે થોડી મિત્રતા કેળવાઈ. ત્યારબાદ એ લોકોને લોર્ડ્સ હોટલથી આગળ જે સનસેટ પોઈન્ટ છે, દીવાદાંડી છે, ત્યાં અવાવરો રસ્તે લઈ અને આ બંને વ્યક્તિઓએ એમને શેરડીનો રસ પીવડાવેલો હતો. ત્યારબાદ થોડી વાર બાદ શેરડીનો રસ પીવાથી બંને પોતાના હોશ ખોઈ બેઠા હતા અને સાથેના જે 2 અજાણ્યા માણસો છે એમને આ બંને જે ફરિયાદી છે એમના કાનમાં પહેરેલા સોનાના થોરિયા અંદાજે પોણા તોલાના હશે એવા 2 જોડી થોરિયા કાઢી લઈ લૂંટના ગુનાનો અંજામ આપેલ છે, જેની દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધી દ્વારકા પોલીસ સ્ટેશનની તથા જિલ્લાની LCBની અલગ અલગ ટીમો બનાવી હાલ CCTV કેમેરા તથા ટેકનિકલ સર્વેલન્સ દ્વારા આરોપીની શોધખોળના પ્રયત્નો ચાલુ છે. સર, ખાસ કરીને શેરડીનો રસ પાયો